श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। હવે આપણી યાત્રા આગળ બીજો દિવસ છે નંદગામનો અને આપણે પહેલાં શું ફૂલવારી કુંડ જોયું, મોતી કુંડ જોયું. હવે આગળ આપણે જવાનું છે આજે પાન સરોવર. પણ જ્યારે પાન સરોવર પહોંચીએ ત્યાંથી વચ્ચે એક બીજું સ્થાન આવે છે ટેર કદમ કરીને. તો આ ટેર કદમ ક્ષેત્રમાં ઠાકોરજી વૃક્ષ પર બિરાજી જતા અને પોતાની વાંસળીથી વેણુનાદ કરી બધી ગાયોના નામ લઈ લઈને ગાયોને બોલાવતા. કાલી, પીલી, ધોરી, ઘુમરી એવી બધા એક ગાયોના નામ. અને એ ગાયોના નામ લઈ અને વેણુમાંથી નાદ કરતા એટલે બધી જ ગાયો ત્યાં આવી જતા. ટેર એટલે બોલાવતા, ટેર કરતા એટલે કે બોલાવતા. અને જે કદમ પર બેસતા એટલે એ કદમનું નામ થઈ ગયું ટેર કદમ. આ સુંદર ટેર કદમના પણ બધાએ દર્શન કર્યા. સુંદર ત્યાં એક રાસ ચોતરો પણ છે. ત્યાં બધા ભાવિકોએ રાસ રચ્યો, રાસ રમ્યા. અને ત્યાંથી હવે આપણે પહોંચવાનું છે પાન સરોવર. તો નંદગામના ગોદરેજ આ પાન સરોવર આવેલું છે. વિશાળ મસ્ત ભવ્ય સરોવર છે. સરોવર ઘણું ઊંડું છે અને એકદમ સુંદર મજબૂત એવો પાકો બાંધેલો આ ઘાટ છે. અને ચોમેર એટલે એની ચારો તરફ વૃક્ષની વનરાઈ છે. સુંદર એમ લીલુંછમ વાતાવરણ છે. અને નંદરાયજીએ શ્રી કૃષ્ણના લગ્નની ખુશીમાં અહીંયા વ્રજવાસીઓને શાલ અને પાંબરીનું દાન આપ્યું હતું. એટલે જ્યારે પણ યાત્રાળુઓ આ સ્થાન પર આવે છે તો વ્રજવાસીઓને વસ્ત્રનું દાન કરે છે. યથાશક્તિ, જેની જેમ શક્તિ હોય, જે ઈચ્છા હોય એ ઈચ્છાના રીતે વસ્ત્રનું દાન કરવાનો મહિમા આ સ્થાન પર આવેલો છે. અને આ કુંડ સંવંત 1804માં બનાવવામાં આવેલું હતું. હવે આ પાન સરોવર પર મહાપ્રભુજીના બેઠકજી પણ આવેલા છે. મહાપ્રભુજી 6 માસ સુધી આ સ્થાન પર બિરાજ્યા હતા. અને ઉદ્ધવજી જ્યારે વ્રજમાં આવ્યા હતા તો ઉદ્ધવજી પણ આ સ્થાન પર 6 માસ સુધી રોકાયા હતા. અને મહાપ્રભુજીએ નંદરાયજીને ભાગવત સંભળાવ્યું હતું. એટલે સ્વયં નંદરાયજી મહાપ્રભુજીના મુખેથી ભાગવત શ્રવણ કરવા આવતા હતા, સાંભળવા માટે આવતા હતા. તો એક દિવસ શું થયું કે એક મોગલ સરદાર ત્યાં પોતાના ઘોડાને લઈને આવ્યો અને એ સરોવર પર એણે ઘોડાને પાન કરાવડાવ્યું, એટલે કે પાણી પીવડાવ્યું. અને એ પાણી પીતાની સાથે એ ઘોડો ત્યાં જમીન પર આળોટવા લાગ્યો અને એકદમ એને કંઈક તકલીફ થવા માંડી. અને એનો પોતાનો જે આ અશ્વનો ઘોડાનો જો દેહ હતો એનો એ દેહ છૂટી ગયો અને ચતુર્ભુજ રૂપ એણે ધારણ કર્યું. અને ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ત્યાં એક વિમાન આવ્યું અને વિમાનમાં બેસીને એ વૈકુંઠમાં જતો રહ્યો. અને મહાપ્રભુજીના જે બધા સેવકો ત્યાં બેસેલા હતા એ બધા સેવકોને મહાપ્રભુજીએ દિવ્ય દૃષ્ટિ આપી હતી. અને બધા સેવકોએ દિવ્ય દૃષ્ટિથી આ ઘોડાનો જે કાયાપાલટ થયો, એનો જે ઉદ્ધાર થયો એ બધાએ નજરો નજર નિહાળ્યો. અને બધા એકદમ નિહાલ થઈ ગયા કે ખરેખર આ પ્રભુની કેટલી અલૌકિક લીલા છે. અને જે મુગલ સરદાર હતો એ પણ આચાર્યજીના ચરણોમાં ઢળી પડ્યો અને વિનંતી કરી કે મને આપનો સેવક બનાવો. તો મહાપ્રભુજીએ કહ્યું કે નહીં, આ જન્મમાં તો એ શક્ય નથી, પણ આવતા જન્મમાં તું જરૂર સેવક બનીશ. અને તેનો દેહ છૂટ્યો. તારા દેહ છૂટ્યા પછી જામનગરમાં એક વાસણજી નામના એક મોચીના ત્યાં એનો જન્મ થયો. અને એણે એક વીર ઉપાસના કરી, એટલે કંઈક મંત્ર તંત્રની જે શક્તિ હોય છે, ઉપાસના કરવાની હોય છે, એ ઉપાસના એણે કરી. અને એ ઉપાસનાથી એણે મેલી વિદ્યા શીખી લીધી. અને એકવાર એક વૈષ્ણવની સાથે એનો વાદવિવાદ થયો, ઝઘડો થયો તરત. તો એણે પોતાની આ મેલી વિદ્યા એ વૈષ્ણવ પર અજમાવી. પણ એ વૈષ્ણવ પર એનો કોઈ અસર થયો નહીં. એને નવાઈ લાગી કે મારી આ વિદ્યા તો એટલી સારી છે, હું ખૂબ સારી રીતે શીખેલો છું, બધા પર અજમાવ, જરા પર બી બરાબર એનું ફળ મળે જ છે, અહીંયા કેમ નથી મળ્યું? એટલે તરત એણે પોતાનો જે મંત્રતંત્રનો દેવ વીર ઉપાસનાવાળો જે હતો એ વીરને પૂછ્યું. ત્યારે તે વીરે કહ્યું કે આ જે વૈષ્ણવ છે
જે વ્યક્તિ સાથે તારો ઝઘડો થયો એ વૈષ્ણવ છે, ગુસાઈજીનો સેવક છે, અને વૈષ્ણવ પર મારું કોઈ જોર ચાલતું નથી. આ સાંભળીને એને થયું કે એટલે કે આ વીર કરતાં પણ કોઈ હજી બળવાન છે. એટલે તરત એ ગુસાઈજી પાસે ગયો અને કહ્યું મને આપનો સેવક બનાવો, અને એ ગુસાઈજીનો સેવક બન્યો. આજ માટે એટલું જ. આના પછીનો ઇતિહાસ પછી જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.